શક્તિ. મેં તમને કીધું ને જ્યારે જ્યારે ધર્મ માણા મોટો રોટલેથી, હાલો ને આપણે મારા તમારા અનુભવની વાત કરીએ. માણા મોટો રોટલેથી, જેનો રોટલો મોટો એ માણા મોટો. મને એક જણે મુંબઈમાં કીધું હતું, મને કે તમારા સૌરાષ્ટ્રમાં જગ્યાઓ બહુ, ચલાળાની જગ્યા ને વીરપુરની જગ્યા ને સતાધારની જગ્યા ને આ બધી જગ્યાઓ એટલે શું? મેં કીધું મને બહુ જાજી ખબર નથી, પણ કોઈની ક્યાંય જગ્યા ન મળે એને જગ્યા મળે એ જગ્યા છે અમારી બધી. હે જગ્યા ટુકડો ને હરી ટુકડો. આપણી ત્યાં દેવાની વાત આવી છે ને. કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડી ભગવાન થાને મારો મહેમાન બોલાવું સાંભળા. કાઠિયાવાડ શું કામ ભાઈ? મધ્યપ્રદેશ, બંગાળ, બિહારમાં ભૂલો પડત ખટારાને ધક્કા મરવે છે. અહીંયા એટલા માટે મોહન થાય છે મહેમાન અમ ઘરે એક જ વાર. હે બાપ, એક વાર તો આવી ઝૂંપડીએ મોહન થાય છે મહેમાન અમ ખરી એક જ વાર. તો જવને રાતી જુવાળ તને સ્નેહ જમાડું સાંભળા. એક વાર બાપ અમારે ઝૂંપડે આવી, રાતી જાતના રોટલા ખવડાવશું. રાતી જાતના રોટલા અમારા ઘરમાં નહીં હોય ને તેથી અમે અમારા પેટના દીકરા ખાંડીને ખવડાવશું. પણ એકવાર આવ્યું તો ખરો ભલા માણસ, એકવાર અમારો મહેમાન તો થઈ જા. હે રોટલો મોટો એ માણસ મોટો, ટુકડો ને હારી ટુકડો. કઈ રોટલો મોટો એ માણા મોટો, પણ રોટલો મોટો થાય કેવી રીતે? અડધું અંગ જો ઘરનું હારું માણા હોય તો રોટલે મોટું થવાય ને. હે અર્ધાંગના જો એવી હોય તો રોટલે મોટું થવાય. બાકી તાકાત છે કોઈને ફળિયામાં પગ મૂકવા દે? ભૂકા ન કાઢ નાખી એના મહેમાનના બેયના. હે બાકી તો ઘરનું હારું માણા હોય તો ઇતિહાસને ઉજલો કરે. શક્તિ છે ને એ તો. આમ જો રસ્તો લે તો ઇતિહાસને ઉજલો કરે, આમ રસ્તો લે તો ઇતિહાસને ઝેર પણ કરી નાખે. બે વાત છે. બે ના એક એક દાખલા દઈ દઉં તમને. એક જણો બજારમાં મળ્યો ને હામો, તો પૂછ્યું એક ભાઈ કે ક્યારે આવ્યા? તો હું તો સવારનો આવ્યો. તો બપોર જમજો આપણે ઘીરે. તો ભલે. હવે કહેવાય તો ગયું, પણ પોતાને ઘરેથી એની પત્ની એવી મગજની ભૂટકી ગયેલી કે પોતાને કઈ ઠોટ બુહટ કરી લઈએ પણ મહેમાનને ઝપટ કરી લે એવી બીક. એટલે કીધું કે હવે આને કહેવાય તો ગયું, પણ હવે ભારે કરી. ઘેરે આવીને એની પત્નીને કીધું હાંભળ્યું? હાંભળ્યું શબ્દ મારા સૌરાષ્ટ્રનો બહુ સરસ છે. હાંભળ્યું શબ્દ 50 બાયું બેઠી હોય ને જઈને કોઈ પુરુષ એમ કે હાંભળ્યું એટલે એની પત્ની જ જવાબ આપે. હાંભળ્યું તો 50 હોય લ્યો. 15 પુરુષો બેઠા હોય ત્યાં જઈને કોઈ સ્ત્રી એમ કે હાંભળ્યું એટલે એના પતિ જ જવાબ આપે. હાંભળ્યું શબ્દ બહુ સરસ છે. એટલે ઘેર આવીને કીધું હાંભળ્યું? તો કા કે મહેમાન બપોરે જમવા આવશે, કે મહેમાનને લેવેલો મરી ગયો સમજી લેજો, ભૂકા નીકળી ગયા તારા. હવે અહીંયા આ ફળિયામાં મહેમાન આવી વાતમાં માલ ન મરે. કે પણ તારો ગાન તારો પીપરો તું જીથરો ભાભો થતો હોય નહીં, પછી ક્યાં વાત રહી? બહુ કરી ગયો તારે એની પત્ની એટલું કીધું કે લ્યાય પણ એક શરતે, કે તું કે શરત? તો કે હું પીરું હું ખાવાનું. પછી કેતો નહીં હોય કે બાજરાના રોટલા લાવો ને, ઘઉંની રોટલી લાવો ને, આથણું લાવો ને, મુરબો લાવો ને, લાપસી લાવો ને. અરે ઓઈલો કે મારો ફેર્યો હતી માગું, તારી યારે 20 વર્ષ કાઢ્યા મને ખબર નથી. માંડામાં હસ્તો મલાપ થયો તો મારી રાઈડ ફાટી ગઈ હતી કે આ ગાડી ગમે ને ઊંધું નાખશીએ જ. અને હું ભૂલતો હોઈશ. આ તો ઓલાને ભૂલમાં કહેવાય ગયું, તારી બીકથી હું કોઈને કહેતો જ નથી, પણ આ તો ભૂલમાં કહેવાય ગયું ને એને હા પાડી, નકર તો એનું કાળું મોં એમ. એ ઘીરે બોલાવી લઈ આવ્યો. 2 જણા જમવા બેઠા. આ તો બિચારો ભોળ્યો રાજા ગરદણી બધું ભૂલી ગયો. મીઠો હુકમ કરવા, આથણું આવવા દો, મુરબો આવવા દો, પાપડ આવવા દો, ખીચડી આવવા દો. એની પત્નીને રહોડામાં નસું મંડી ખેંચાવા કે શરતનો ભંગ કર્યો આણે. એ કઢીનો પાટિયો રીડીબામ દઈને માર્યો, પણ આખો કઢી ભરાઈ રહ્યો. હવે મહેમાનની હાજરીમાં એની પત્ની કઢીનો પાટિયો મારે, એ ગરધણીની કેવી દિશા થાય તો જેને થાંભલી વાંકી હોય ખબર પડી જાય. મહેમાનને નોકો બરકીને કે જો ને મારી દિશા, કે તારે ઘરેથી બાઈ તો ઘણી સારી કહેવાય. મહેમાન કહે કે આ છૂટા કઢીના પાટિયા મરે તો કે હા મારે તોય, તો કે હા બહુ સારી કહેવાય, આનો સ્વભાવ તો બહુ સારો છે. તો કેવી રીતે? તો કે આ કઢી ઠીકરા ને બધું ઉહળી જ ગઈ, અમારે ઘરે તો ઉહળું અમારે પડે છે. ઓહો, તો આમાં તો બધાય લગભગ એમ છે.
શક્તિ. હજી હું તમને એક દાખલો આપી દઉં. એક જણાને ઘરે 5 મહેમાનો આવ્યા, એટલે ઘરમાં જઈને કીધું સાંભળ્યું તો કે આ મહેમાનોને ઘરે હું 10 દી રોકાઉં છું, મને હૈયામાં રાખે છે, હવે હું શીરો કરી દે, હું ઘી ગામમાંથી લઈ આવી દઉં. એ જેવો બરણી લઈને ગામમાં ઘી લેવા ગયો ને તો આ બાઈ મહેમાનની પાસે મંડી રોવા. એટલે મહેમાનોને કીધું શું થયું બેન? તો કાંઈ બોલે નહીં. એટલે મહેમાનને એમ થયું કે કાંઈ સમાચાર આવ્યા? કે ના બાપા કાંઈ સમાચાર નથી આવ્યા. પણ કે તમે રોવા શું કામ માંડ્યા? કાંઈ દુઃખ છે? તો મને તો કાંઈ દુઃખ નથી, મારો ધણી તો દાતાર છે, હમણાં ઘી લેવા ગયો, ઘી લઈને આવશે, તમને ખવડાવશે, પીવડાવશે, પણ કઈ બંધ થઈ જાય. અને મહેમાનને મીડા પરસેવા વળવા કે ભાઈ પણ એટલે હું બેન? તો કે ના ના બીજું કાંઈ નથી, મારો ધણી તો દાતાર છે, સુરવીર છે, મરદ છે, ખવડાવશે પીવડાવશે, પણ હું તમે જેઠ કયો બેન, અમને આમ આંખે અંધારા મીડ્યા આવવા કે હવે આમાં પણ હું? કે ના ના બીજું કાંઈ પણમાં એવું નથી, મારો ધણી તો હમણાં લઈ આવશે ઘી, હું તમને ખવડાવશે પીવડાવશે. પણ કીધું તે કીધું હવે તારે પગે લાગી બેન, પણ એટલે હું? કે એક ખાંભેલું મારશે, એને નીમ છે, જે મહેમાન આવે એને ખવડાવે પીવડાવે અને વાહામાં એક ખાંભેલું મારે, એટલે મને તો તમારું રોવું છે. જોઈને વાતું કરી લીધી કે આપણે આપણા બાપના તુકારા ખૈમા નથી, આના હાંબેલા શું કામ ખમવા જોઈએ? અને હજી ક્યાં ખાધું આપણે? હાલો ને આવે તો ભાગી જાય. વયા ગયા. ઓઈલું આવ્યો ઘીની બરણી લઈને કે મહેમાન ક્યાં? તો મહેમાન તો વયા ગયા. પણ વયા કેવી રીતે જાય? હું ગળાને હમદીને લેવો તો કે વયા જ જાય ને. હું 1 વર્ષથી તમારી પાસે કરગરી થઈ, તમે આ સિસ્ટમનું હાંબેલું લઈ આવી દીધું ને. તો કે હા મહેમાનું કે અમારે લઈ જવું છે, એમ તમને પૂછ્યા વિના હું દઈ દઉં એને હાંબેલું? અરે ઓઈલો કે અરે 3.5 રૂપિયાના હાંબેલા હારુથી મારા લાખ રૂપિયાના મહેમાનને તગડી મૂક્યા. લાઈવ કરીને ખીલીએથી ઉતાર્યો અને હળી કાઢી લેતા જાવ તો ઓલ્યા વાડ્યું ઠેકતા જાય, વંડિયું ઠેકતા જાય. આગળ આનું ખાધું નથી ને વાહે હાંબેલા મારશે, કુવા ઠેકતા જાય, ઝાડવા ઠેકતા જાય. કહેવાનો મારો અર્થ આમે થાય ઇતિહાસને, પણ જો સારી શક્તિ હોય તો ઇતિહાસને ઉજળો કેવો કરે એનો પણ એક આપણે દાખલો દઈ દો. ક્યાં વાત! જુનાગઢ કોક દી પધારો, જુનાગઢ થી સતાધાર જાઓ તો રસ્તામાં મોણપરી આવે ગામ, ભલા કાઠીનું મોણપરી કહેવાય. નવડ દાતાર માણસો. એ ગામના પાદરમાંથી 25 ઘોડેસવાર નીકળ્યા અને એક જણા ગામના પાદરમાં બેઠેલા માણસોને એટલું પૂછ્યું આ ક્યું ગામ? કે ગામ મોણપરી. ઓહો, આ ભલા કાઠીનું મોણપરી કહેવાય? આ તો હા અમારા ગામમાં ભલા આપા રીએ હો, ભલા કાઠી રીએ છે. એક મહેમાન કે હાલો આજે એના મહેમાન થાય. એ મહેમાનો ડેલી આવીને કીધું કે છે ભલા આપા. એ ઓહરીમાંથી હળી કાઢ્યો, મારો બાપલિયો આવ્યો, મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો. બહુ સાચી વાત છે. પ્રેમ જોઈએ બસ. તમે કોઈ પણ ઘીરે જાઓ અને એમ કે મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, અને પછી તમને ટાઢી છાશ ને ટાઢો રોટલો ખવડાવે ને તો એ અમૃતનો ઓટકાર આવે. દોલતભાઈ મારો બાપલિયો આવ્યો એમ કરીને હાથમાંથી ઠામ પડી જાય. ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી, સજન તું ઘણજો પણ અસાંજી સંપત હતરી. એ હાથમાંથી ઠામ પડી જાય અને હયું હવા મળે ને ત્યાં રોટલો છાય ભલે ખવડાવે પણ અમૃતનો ઓટકાર આવે. બાકી તો 32 ભાઈના ભોજન પીર્યા હોય, ગરદણી મોઢું ચડાવીને બેઠો હોય, મોઢામાં કોલિયો ને માથામાં ધૂંબો હોય. ત્રીજી રોટલીએ પાછો પૂછે લેશ્યો? હા હજી તો ઘણીએ લેશ્યું, હજી તો લોટ બંધવશ્યું. સદામાના તાંદુલમાં શું હતું? કાલે આ ઠાકરને બુકડા ભરવા પડ્યા ને. હે બોર ખાતી વખતે રામે કીધું હે સબરી મીઠા લાગ્યા એમાં તારી ભાવનાયન મોર, સબરી મીઠા લાગ્યા બોલ, ભાઈ તારા મીઠા
તારા મીઠાના ફળિયા હોતા રામને ખાવા પડ્યા એનું કારણ એની ભક્તિ હતી, એમાં એનો પ્રેમ હતો, એના હૈયામાં પ્રેમ છે, પદાર્થોમાં પ્રેમ નથી. હા, મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, એ બધાય મહેમાનોને બથમાં લઈ લઈને ભલા કાઠી મળ્યા અને ઓહરીમાં બધાય મહેમાનોને બેહાડીને ઓરડામાં જઈને કાઠિયાણીને એટલું કીધું, કાઠિયાણી સાંભળજો મિત્રો, સત્ય ઘટના છે આ સૌરાષ્ટ્રની. આવી વાતો તો દોલત ભટ્ટે ઘણી મૂકીશ તમારા મારા સામે, ઘણી અસંખ્ય વાતો. કાઠિયાણીને જઈને એટલું કીધું દરબારે, કાઠિયાણી મહેમાન આવ્યા છે, કઈક જમવાનું કરો ને. અને ઓરડો ઓઢીને બેઠેલી કાઠિયાણી એટલું બોલી હતી, દરબાર એક ટાણાનું અનાજ નથી ને તમે મહેમાનની વાત કરો છો. કે વાત સાચી છે, પણ ગામમાંથી મારું ઘર પૂછીને આવ્યા છે કાઠિયાણી. હવે મારે આંગણેથી મહેમાન ભૂખ્યા જાય ને તો કાઠિયાવાડનો રોટલો લાજશે. કાલ હવારે કોઈ કહે નહીં કે મારી કાઠિયાવાડીમાં કોક દી ભૂલો પડી, ભગવાન થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામલા, આ દુઆને તાળા લાગી જાય કાઠિયાણી કાલથી. આટલી વાત સાંભળી તરત જ કાઠિયાણીએ એટલું કીધું, જાઓ દરબાર મહેમાનને રોકો. કે શું કરશો, ઘરમાં તો કાંઈ નથી. કાઠિયાણી કે મેં રસ્તો ગોતી લીધો છે, ઘરને પછવાડે છાણાના મોઢવામાં હમણાં જે કારોતરો હાપ ગયો છે એને હું કરડાવું, મારા દેહનું બલિદાન દઉં. મારા મરણના સમાચાર સાંભળીને મહેમાન વયા જાહે ને તો તમારી કાઠિયાવાડનો રોટલો જરાય નહીં લાજે. કાઠી દરબાર તમારો રોટલો જરાય નહીં લાજે. જાઓ કાઠિયાણી દેહનું બલિદાન દ્યો. આટલું કહીને દરબાર ડાયરામાં આવ્યા. ઘરને પછવાડે છાણાના મોઢવામાં હાપ ગયો, ત્યાં બાઈ ગઈ. છાણા ઉચકાવી ઉચકાવીને આમ હાપને ગોતે છે, પણ આ સાપ માન માન મળ્યો તળિયેથી. એ પૂંછડી પકડીને આજ ફેરવેશ, પણ હાપ એને કરડતો નથી. માનવ જાણે હું કરું કરતલ જુજો, કોઈ હાજરા તારા અધવચ રહે, મારો હરી કરે શો હોય. સર્પને કરગરે છે, કાકૃતિ કરે છે. હે કારોતરા, હે શેષના અવતાર, બાપ આજ મને ડંખ માર, મારા કાઠિયાવાડની આબરૂ પડી છે, મને ડંખ માર. વાર લાગી કાઠી દરબારને કીડીઓ મંડી ચડવા કે કોઈ કેમ કહેતું નથી કાઠિયાણીને હાપ કીડ્યો. રીહમાં રીહમાં ઉભા થયા અને કાટ 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 પગથિયા ચડી અને ઓરડામાં જઈને એટલું કીધું, કાઠિયાણી દરબાર મને આ સાપ કરડતો નથી. કે બન્યા નહીં, સાપ ન કરડે હું મેં કોઈ સાંભળ્યું જ નથી. સાચું કહું દરબાર? નહીં કાઠિયાણી, તમે આજ મારી આબરૂ પાડવાનું નાટક ગોઠવ્યું છે. આબરૂ પાડવાનું નાટક ગોઠવું છે. વાત સાંભળ્યા પછી ભારતની આર્ય નારીના રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા. આપણા દેશની આર્ય નારી કોઈ દી કડવું વેણ સહન કરી શકે જ નહીં. વચ્ચે વાત કરી દઉં. એક સ્ત્રીનું મોઢું રૂપાળું જઈને એના પતિ એટલું જ કીધું હતું કે વાહ ચંદ્રમુખી, તો આંખમાંથી ઝેર મીંડ્યું વરવા. બીજી વાર કીધું કે વાહ ચંદ્રમુખી, તો આંખમાંથી ક્રોધ મીંડ્યો ઝરવા. ત્રીજી વાર પુરુષને એમ કેવું પડ્યું, હું ચંદ્રમા જેવું તમારું મોઢું છે એટલે ચંદ્રમુખી કહું છતાંય તમે બોલતા નથી અને ક્રોધ કરો છો. તારા દેશની આર્ય નારીએ પોતાના પતિને એટલું કીધું તું, તમારી ઈચ્છા થાય ને તો મને દેવા એટલી ગાલ્યું કાઢ લેજો, તમારી ઈચ્છા થાય તો ત્રેવડ હોય એટલો માર મારી લેજો, પણ આજથી તમારી હારે જિંદગી જીવું ત્યાં સુધીમાં તમે મને ભૂલમાંય કોઈ દી ચંદ્રમુખી કહેતા નહીં હો. કારણ चंद्रमुखी केना मत कभी चूक होते श्याम. चंद्रमुखी केना मत कभी चूक होते श्याम, कारण के मेरे में कलंक नहीं, चंद्र में कलंक है. सागर के नंद हु की सागर पे छांव पड़े, पर मेरो तो छांव सदा उन्हीं पे अंक है. एक पक्ष मंद अमंद एक पक्ष रहे, मेरो तो नेह सदा नाथ पे निशंक है. कहे कवि यान नजर से निहोरी देखो, कहां पति राम ने कहां पति लंक है. તમે મને ભૂલમાં કોઈ દી ચંદ્રમુખી કહેતા નહીં. ઈ કાઠિયાણી કેમ સહન કરે કે તમે મારું આબરૂ પાડવાનું નાટક ગોઠવ્યું છે. શબ્દ સાંભળી અને એટલું બોલી
જોઈ લ્યો દરબાર, હું ખોટું બોલતી હોઉં. એ ગડગડતી દોટ મૂકી, એ છાણાના મોઢવા હાપને ખેંચી ડોકમાં ભરડો લઈ અને આવીને એટલું કીધું કે જોઈ લ્યો દરબાર, હું ખોટું બોલતી હોઉં તો તેથી સાપ નહોતો, ડોકમાં હોનાનું ઝૂમણું હતું. બુદ્ધિજીવી વર્ગ બેઠો છે. હાપના ઝૂમણા થઈ જાય. મન કર્મ વચનથી જેને પતિ ભક્તિ કરી હોય અને સંસ્કૃતિની સેવા કરી હોય એના ઝૂમણા થઈ જાય ભાઈ. દૂધની તપેલી ભરી હોય, એને જો દહીં કરવું હોય તો છાંટો સાય નાખી છીબું ઢાંકીને આખું ઘર હોઈ જાય, હવારમાં ઢેફું થઈ જાય. શ્રદ્ધા છે, એ વિશ્વાસ થયો. પણ અવિશ્વાસ રૂપી જો તમે છીબા ઉંચકાવ્યા કરો ને આંગળીઓ ભરાવ્યા કરો કે જામ્યું છે કે નહીં, એ મરો તો કોઈ દી જામે જ નહીં. એ તો સંપૂર્ણ શરણાગતિ હોય તો એ હાપના ઝૂમણા થઈ જાય ભાઈ, થઈ જાય. હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે હો. એટલે મારો કહેવાનો અર્થ, ભારતની શક્તિ રોટલાને મોટો કરી શકે, ઉજળો કરી શકે. એટલે કીધું જનની જાણી તો ભક્ત જાણી, કાં દાતાર કાં સૂર, પણ નહીતર રેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર.